સર, આજે ધંધુકામાં એક ઘટના બની, શું સમગ્ર ઘટના અને પોલીસે શું કાર્યવાહી કરી? આજે ઘટના જે બની હતી, ઘટનામાં બે લોકો વચ્ચે બાઇકના એક્સિડન્ટને લઈને ઘટના બની હતી और એમાં ઝપાઝપી થઈ. ઝપાઝપીમાં એક માણસને ફ્રેક્ચર થયો છે, એને બીજા માણસમાં પાસે છરી હતી, આ છરીથી એને પગમાં ઘા કર્યો છે और એને કારણે બ્લીડિંગને કારણે એની જે ડેથ થઈ છે. ડેથ થયા પછી જે બે આરોપી છે એના મર્ડરમાં, એ બંને આરોપી અત્યારે પોલીસ પકડી લીધા છે और ગામમાં તમામ જગ્યા બંદોબસ્ત રાખેલો છે. એમાં જે લોકો જે આગજનીની ટ્રાય કરી છે એ તમામને અત્યારે અમે ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં રાખીએ છીએ. આપને મારફતે હું કહેવા માગું છું કે કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં, એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે. જે પણ ગ્રુપના હોય બંને બાજુ જે મેં આ પણ કોઈ પણ કાયદો હાથમાં લેશે એની વિરુદ્ધ તમામ રીતે મેં પગલાં લઈ. અત્યારે ટાઉનમાં એકદમ શાંતિ છે और પોલીસની કાર્યવાહી ચાલુ છે અને પોલીસ આખા ગામમાં અત્યારે કોમિંગની કાર્યવાહી ચાલુ રહી છે. એના આગેવાનો જોડે અમારી મિટિંગ થઈ છે और આગેવાનો પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છે અને અત્યારે જે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. થેન્ક યુ.